હેલો એવરીવન, નમસ્તે. કેમ છો બધા? તો રિસેન્ટલી મેં ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર માનો એક શોર્ટ રીલ મૂકેલી કે જેના અત્યારે ઓલમોસ્ટ 85,000 લોકોએ જોઈ છે. અને સ્ટાર્ટિંગમાં તો એમાંથી માત્ર 10-12 લોકોએ જ મને મેસેજ કરેલો કે એમાં તમે જે ગર્ભ સંવાદ અને પ્રાર્થનાની વાત કરો છો એના ફોટોઝ અમને મોકલો. તો મેં સ્ટાર્ટિંગમાં એ 10-12 જણાને ફોટોઝ મોકલી દીધા, પણ જેમ જેમ એ વિડીયોની રીચ વધતી ગઈ એમ ઓલમોસ્ટ માનો કે 400 લોકોએ મને રીચ કર્યું છે કે તમે એના સ્ક્રીનશોટ અને ફોટો મને મોકલો એમ. તો હવે બધાને જ ને પર્સનલી મોકલવા એ મારા માટે થોડું ડિફિકલ્ટ હતું. એટલા માટે મેં વિચાર્યું કે ચલો એક શોર્ટ નાનો એવો વિડીયો જ ફટાફટ રેકોર્ડ કરી અને તમને શેર કરી દઉં. તમે લોકો આ વિડીયો જોઈને તમારી રીતે તમને થોડા અગર ચેન્જીસ કરવા હોય તો એ પણ કરી શકો અને તમારા હૃદયના ભાવ સાથે તમે પણ એક પ્રાર્થના અને એક ગર્ભ સંવાદ લખી શકો છો. તો ચલો શરૂ કરીએ. હું અહીંયા રીડ કરીને જે મેં લખ્યું છે એ જ તમને બતાવીશ, એટલે શું મારે પણ કોઈ પણ જાતની ભૂલ ના પડે અને વિડીયોમાં એડિટિંગ પણ મારે ઓછું કરવું પડે. સો લેટ સ્ટાર્ટ. ઓકે, તો આ બુક છે. આ બુકની અંદર સ્ટાર્ટિંગમાં મેં માત્ર પ્રાર્થના લખેલી અને પછી જ્યારે મેં આ વિડીયોઝ બનાવવાનું કામ સ્ટાર્ટ કર્યું તો પાછળ બધી મારી સ્ક્રિપ્ટ્સ લખેલી છે. પણ હા, આ બુક ઓલમોસ્ટ મારા ઘરમાં બધે જ ફરતી હોય છે. પ્રાંશ આમાં ડ્રોઈંગ પણ કરતો રહેતો હોય છે, એટલે મારા માટે બહુ ખાસ છે. આ પ્રાર્થના કરતી વખતે એટલું ધ્યાન રાખો કે તમારી આસપાસનું વાતાવરણ થોડું શાંત હોય અને તમે ભગવાનની સાથે થોડુંક કનેક્ટ ફીલ કરી શકો. જો તમે ભગવાન સાથે દિલથી વાત કરો છો એવું ફીલ કરશો તો કદાચ તમારી આંખોમાંથી આંસુ પણ આવી જશે, કારણ કે મેં ઘણીવાર ફીલ કર્યું છે. તો ચલો શરૂ કરીએ. ઓકે. હે પરમ કૃપાળુ પરમાત્મા, હું તમારો અંતકરણથી આભાર માનું છું કે તમે મને ફરી એકવાર માં બનવાનું સૌભાગ્ય પ્રદાન કર્યું છે. દિલથી આભાર મારા ગર્ભસ્થ ખૂબ જ પ્રેમાળ શિશુનો, જેને આ દુનિયાની કરોડો સ્ત્રીઓમાંથી મને મા તરીકે પસંદગી કરી છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, જ્યારે તમે આ બાળકના માતા પિતા તરીકે અમારી પસંદગી કરી જ છે ત્યારે અમારી અરજ અને પ્રાર્થના સ્વીકાર કરો. અમે પતિ પત્ની અમારી સૂઝબૂઝ અને ક્ષમતા મુજબ જે કાંઈ પ્રાર્થના, આરાધના, સાધના અને સત્કર્મો કર્યા છે એનું ફળ અમને આપો. હે દયાના સાગર, અમારું આવનારું બાળક પુત્ર કે પુત્રી જે બી હોય એ માત્ર પોતાનું જ નહીં પરંતુ પૂરા વિશ્વનું કલ્યાણ કરનારું હોય. હે પ્રભુ, અમારું બાળક શ્રેષ્ઠમાં અતિ શ્રેષ્ઠ, ઉત્તમમાં અતિ ઉત્તમ હોય અને એનામાં એ બધા જ ગુણોનો સાગર મૂકજો કે જેનાથી એ દયાળુ, માયાળુ, પ્રેમાળ, લાગણીશીલ, પરોપકારી, આજ્ઞાકારી અને ધાર્મિક બને. હે કૃપાના સાગર, અમારા બાળકને માતા પિતા, વડીલો, સ્વજનો અને ગુરુની આજ્ઞાનું પાલન કરનાર બનાવજો અને તેની સેવા કરનાર બનાવજો. અમારું બાળક પરિવાર પ્રેમી, સમાજ પ્રેમી અને રાષ્ટ્ર પ્રેમી બનાવજો. હે પ્રભુ, અમારા બાળકમાં સકારાત્મક ઉર્જાઓનું સિંચન કરજો અને કુદરતની બધી જ શક્તિઓ તેની મદદમાં રહેજો. અને અમારા બાળકની નજરોમાં સમાનતા રાખજો. સુખ હોય કે દુઃખ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પાછું ન પડે. હે ધન કુબેર, અમારા બાળકના ભાગ્યમાં મા લક્ષ્મીનો સદાય વાસ રહે એવા એના ભાગ્ય લખજો. અમારું બાળક ખૂબ જ ધનવાન બને પરંતુ ક્યારેય અભિમાન ના કરે એવું નિરભિમાની અને ધનનું પરોપકારમાં ઉપયોગ કરે એવું પરોપકારી બનાવજો. હે મા સરસ્વતી, અમારા બાળકના ભાગ્યમાં ખૂબ જ વિદ્યા લખજો. ખૂબ ભણી ગણીને વિદ્વાન બને અને સમાજની સેવા કરે એવું બનાવજો. હે પ્રભુ, અમારું આવનારું બાળક સર્વશ્રેષ્ઠ ગુણોથી ભરપૂર હોય જેના માટે અમને પાત્રતા આપજો કે અમે પતિ પત્ની, માતા પિતા તરીકેની અમારી ભૂમિકા સારી રીતે નિભાવી શકીએ. પરંતુ અમારું આવનારું બાળક એ તમારો જ અંશ છે, જેથી તેનું લાલન પાલન અને પોષણ કરવામાં હંમેશા અમારી સાથે રહેજો. તમારા આશીર્વાદ હંમેશા તેના પર વરસાવતા રહેજો. બસ પ્રભુ, અમારી આટલી પ્રાર્થના સ્વીકારજો. છે ને? ફીલ થયું ને? ઓકે, તો આ હતી એક પ્રાર્થના જે મેં ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં પણ પૂરા 9 મહિના કરી છે અને અત્યારે પણ કરું છું. અને હવે એક નાનો એવો ગર્ભ સંવાદ જે હું પોતાની સકારાત્મકતા બનાવી રાખવા અને બાળકની પણ સકારાત્મક ઉર્જાઓને બનાવી રાખવા ડેઈલી કરું છું. ચલો તમારી સાથે પણ શેર કરું છું. હે મારા પ્રિય શિશુ, ભગવાન હંમેશા તારી રક્ષા કરી રહ્યા છે. તારા અંગોમાં તેમની શક્તિ ઉતારી રહ્યા છે. તારું હૃદય વિશાળ, પવિત્ર અને શુદ્ધ બને. તારું મન શાંત અને સ્થિર બને. તારી બુદ્ધિ સતેજ બને અને તારો આત્મા હંમેશા પરમ કૃપાળુ પરમાત્માના તેજથી પ્રકાશિત રહે. તને પ્રભુનું સૌંદર્ય મળે, તને પ્રભુનો પ્રેમ મળે, તને પ્રભુ પ્રેમાળ અને પ્રેમપૂર્ણ બનાવે.
પ્રભુ તને જ્ઞાનથી સજ્જ રાખે તે તું પૃથ્વી પર પહેલો શ્વાસ લે ત્યારથી જ પરમાત્મા તારા શ્વાસોશ્વાસમાં સદાય ધબકતા રહે. તારા માતા પિતા અને તારો મોટો ભાઈ તારા આ દુનિયામાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તું અત્યારે જ્યાં છે તારી માતાના ગર્ભમાં, ત્યાં તું સૌથી વધારે સુરક્ષિત છે. માટે તારે પૂરા 9 મહિના ત્યાં પૂરા કરીને પછી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત આ દુનિયામાં જન્મ લેવાનો છે. ત્યાં સુધી અમે તને આમ જ પ્રેમ કરતા રહીશું અને તારી આવવાની રાહ જોતા રહીશું. તો આ હતો એ ગર્ભ સંવાદ અને પ્રાર્થના. તમે જો ઈચ્છો તો તમે તમારી રીતે લખી શકો છો અને જે પણ કોઈ પણ પ્રેગ્નન્ટ લેડી હોય એની જોડે શેર પણ કરી શકો છો. અને આના સિવાય તમે કંઈ એવી વસ્તુ કરી રહ્યા હોય જે મારા કામમાં પણ આવી શકે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને બતાવજો. સો દેટ્સ ઇટ ફોર ધ ટિપ. ચલો, સી યુ, બાય બાય.